હલો. હલો. હા બાપુ, બોલો બોલો. હા, કોણ કોણ બોલો? બાપુ, હું નિખિલભાઈ ચૌહાણ બોલું, સંયોજક બહુજન વિકાસ પોત ગુજરાત. હા, બોલો બોલો. હવે આપણે અષાઢી બીજનો મેળો આપણે ત્યાં વર્ષો ત્યાં કરીએ છીએ. હા હા. મેં તમને એક અરજી હોય નાખી, હા. બરોબર, વોટ્સએપ કરી. મેં તમને ફોન કર્યો પણ તમારો ઉપડો નહીં હતો. મારે એ પૂછવું છે કે આપણે જે આ ગ્રાઉન્ડ જે તરખાવાળાઓને દીધું, મોટા મોટા ચકડોળોને, હા. બરોબર, એ ગ્રાઉન્ડ આપણું જ છે જગ્યાનું? હા, આપણે નામે જગ્યાનું છે. અને એ લોકોએ પરમિશન લઈ લીધી છે? કાગળિયા કરે છે એ લોકો હજી તો. તો પરમિશન વગર તમે કેવી રીતે એને અત્યારે કાલે હું ત્યાં બાપુ આવ્યો તો, મેં વિડીયો તમને પણ મોકલા એ તો બધા. પરમિશન લે ને ભાઈ, મારી એમને વાત થોડાક પરમિશન. પણ પરમિશન લીધા સરકાર પેલા આકવાઈ ન દે ને બધી. પરમિશન મારી વાત પરમિશન લીધા પેલા એને બધું ખોઈ દીધું. એક તો પેલા એ જમીન જ ના હાલે બાપુ, કારણ કે એને પેલા આખું એને ટાંકડી બનાવવી પડે, એને આખું લેવલિંગ કરવું પડે ખોદીને. એને આપણે તો એમાં હજી જાહેર ઉપાડી એને 15 દી થયા નથી. પણ ઈ લોકો બરોબર. પરમિશન માટે હજી કાગળિયા કરે છે કે પણ બાપુ, હું ફાઉન્ડેશન તમને એમ કહું છું, તમે હાથા છો બાપુ આમાં. હું તમારી તરફ પણ વાત કરું છું. તમે હાથા છો. તમે તો લાખો કરોડો ભક્તો આપણે ત્યાં આવે, એના આસ્થાના રૂપે એને મનોરંજન થાય એ માટે તમે જગ્યા આપી દીધી, બરોબર. હવે પરમિશન વગર એ લોકોને નાખી જ ના ગયા. અત્યારે 3-3 ફૂટ તો એને ઓલું ગાલી દીધું છે. હવે એ ફાઉન્ડેશન ની વિગત હોય, મેળો ચાલુ થાય ને, મેળાનું ગ્રાઉન્ડ ચાલુ થાય ને ત્યાં રાઇટ્સ લગાવે ને બાપુ, આ તમારી જાણ ખાતર કહું છું, એ રાઇટ્સ ત્યાં લગાવે ને એની પેલા 1 મહિનો દી તો 15 દી તો ફાઉન્ડેશન ભરવામાં થાય બાપુ. એને પકાવવું પડે. તમે હું બે સારી રીતે જાણીએ છીએ આપણે કે સિમેન્ટ ને આપણે કરે સ્લેબ ભર્યો હોય તો આપણે ખબર ને 15 દી સુધી સેન્ટિંગ ઉતારવા નથી દેતા. ના એ તો રાખવું બરોબર. હવે આમાં મારે તો ખાલી એ પ્રશ્ન પૂછવો છે બાપુ કે હવે આમાં કોઈ જો જાનહાની થાય, જો ઈડરમાં કેટલા લોકો મરી ગયા આ તકડોળ ના હિસાબે, ઈડરના મેળામાં, રાજકોટના મેળામાં બન્યું. હવે કુદરત ના કરે, ભગવાન ના કરે, અને એવું તો ભગવાન ના થવા દે ને. મારી વાત ના કરે ને અહીંયા જો થાય તો પ્રશ્ન કેની માથે આવશે? જવાબદારી તો જો એ લોકોની હોય. અમે લોટરી લખાણ કરાવી તો પણ મારી વાત જવાબદારી ઈ લોકોની હોય. ઈ લોકો તો હાથ ઊંચા કરી દે ને તમારી માથે છોડી દે. અને હું તમને ઈ કહું છું બાપુ, ઈ પરમિશન પેલા જો આવી રીતના રાઇટ લગાઈ છે ને, તો હું બાપુ અર્ધનગ્ન હાલતમાં છે ને મામલતદાર ઓફિસે કે કલેક્ટર ઓફિસે આત્મવિલોપન કરવાનું છું. એવું થોડું પરમિશન તો એને કે એમને સરકારી ગવર્મેન્ટ હોય. મારી વાત સાંભળો બાપુ, તમે, મારી વાત સાંભળો. ગઈસાલ જો માણસની જિંદગી હું ખિલવાડ કરવા માંગતો નથી. એવું નથી. આપણે મેળા ગ્રાઉન્ડ થઈ ભાઈ, મારી વાત સાંભળો. ગઈ સાલે આપણે મેળો હતો, વર્ષો વર્ષ મેરેજ કરો છો. તમે આપ્યું બાપુ, દર વખતે તમે આપો છો. હું એમાં તમારો દોષ નથી કરતો. તમારો દોષ ફક્ત એટલો જ છે કે તમે એને ગ્રાઉન્ડ આપીને આપ્યા પેલા તમે પરમિશન માંગી, તમે ડાયરેક્ટ નોટરી કરી દીધું, ચાલો આ ગ્રાઉન્ડ દઈ દીધું. પણ તમારે એની પાસે પેલા પરમિશન માંગવી જોઈએ કે ભાઈ તમારી પાસે પરમિશન છે. તમે મારી વાત સાંભળશો, હું તમને શું કહેવા માંગુ હું તમને જે કહું ને બાપુ, સાંભળ્યો તમારા પણ હું તમને કહું છું મારું એકેય રાઇટ્સ ના છે ને એની પાસે ઓથેન્ટિક બિલ નથી. પણ હું વાત તમને કહું, એવું જો તમે જે વાત કરો ને, એ લોકો જે ફાઉન્ડેશન કે નહીં ભરે નહીં કરે ને, તો એને અમથાઈ નો હાંકવા દે. ગઈ સાલી નહોતા હાંકવા દીધા. ઉભા ભલે મારી વાત આપણો ફાઉન્ડેશન ભરવાનો હવે પ્રશ્ન જ નથી આવતો. હવે આપણે મેળાના દી કેટલા રહ્યા ઈ કયો? બરાબર છે, પણ મારી વાત નિયમ છે. મારી વાત આપણો નિયમ છે 15 દિવસ તો ફાઉન્ડેશન ને પકવવામાં થાય. પણ તો પણ એ તો સરકાર જ નહીં છે ને ના પડશે ને પરમિશન ના કાગળિયા વિના. ગ્રાઉન્ડ મારી વાત ગ્રાઉન્ડ તમારું છે. કાલે સવારે હું તો તમને એટલા માટે જાણ કરું છું કે જો હું કરે ને બાપુ આંદોલન, બરોબર, તો એમાં હું કોઈને છોડી નહીં. પછી તમે હોય કે હું હોય કે મારો બાપ હોય, જેને ખોટું કર્યું છે, તમે અનલીગલી ગ્રાઉન્ડ એને દીધું છે, તમે એની પાસે પરમિશન તો માગી નથી. કઈ રાઇટ્સ કેની છે, કોની આવી છે, એની પાસે બિલ છે કે નથી, એના આધાર પુરાવા છે કે નથી, ફાયર સેફટી છે કે નથી, તમારી જવાબદારી હોય બાપુ. તમારે પેલા જોવું જોઈએ કે પેલા ભાઈ તમારી પરમિશન લાવો, પછી હું તમને નોટરી કરી દઉં. અને એને બદલે પરમિશન તમે ખુદ આપી દીધી. હું ત્યાં આવ્યો ને, એ લોકો એવું કીધું કે તમારે જે કરવું હોય કરો, અમારે ભેગા બાપુ છે, બાપુએ પરમિશન આપી. આ મારી રૂબરૂની વાત છે. એમ ન હોય તો મામલતદાર ન આપે. બરોબર. મામલતદાર સાહેબ મારે વાત થઈ છે, કલેક્ટર સાહેબ વાત થઈ છે. હું કલેક્ટર ઓફિસ જુનાગઢ
માનો ને ગુરુવાર સુધી વાત જોઉં છું, ગુરુવાર સુધીમાં જો એ પરમિશન નહીં બતાવે એટલે ગુરુવારે હું આત્મવિલોપન કરવાનું છું. બાપુ તમારું નામ લખે કે આ બાપુએ એને પરમિશન વગર આ ગ્રાઉન્ડ આપી દીધું. અને હું સત્ય બોલે, ખોટું નહીં બોલું. એવું નથી કે તમે કોઈ મારા દુશ્મન છો, કારણ કે હું સનાતન ધર્મી છું. બરોબર. અને લોકો પણ એમાં હવે તો એ લોકોની ક્યાં વાત જાય, એ તો સરકાર જ નહીં આપે. એમાં ખોટા રોંગ બધાને ચિત્ર એમ નહીં, મારી વાત સાંભળો, એ તો સરકાર જ એને નો આપે. મારું નો હાલે ને તમારું નો હાલે. જો એના કાયદા સરકારના કાયદા વિરુદ્ધ હોય છે. વાત સાંભળો, સરકારે પરમિશન નથી જ આપી ત્યારે તમને ફોન કરું છું. પણ એ તો નહીં આપે તો સરકાર જ બંધ. મારી વાત, તંત્રએ પરમિશન નથી આપી તો તમે પરમિશન જોયા વગર ગ્રાઉન્ડ કેમ આપી દીધું? ભગવાન તંત્ર જ બંધ કરાવે. ગઈ સાલ જો એને રાઈટ નો નહોતી પરમિશન. મને ન્યા સુધી કીધું કે અમે બાપુને 35 લાખ રૂપિયા આપ્યા ગ્રાઉન્ડ ના. ના ભાઈ ના. હું તમને રેકોર્ડિંગ મોકલું, વિડીયો રેકોર્ડિંગ મોકલું બાપુ. 35 લાખ રૂપિયા કે અમે બાપુને ગ્રાઉન્ડ ના આપ્યા છે. એ બાપુ જાણે તમે જાણો, મને એમ કીધું. લ્યો બોલો. ના ના, એમ થોડું, એની જવાબદારી. તમે એને પૂછી લ્યો. તમે તમારા ઓલા ભાઈ લુવાણા છે ને, માર્જન, શું નામ છે એમાં 4 પાર્ટનર છે ને, તમને ઈ ખબર નથી તમે ગ્રાઉન્ડ દીધું તો? અમે એક વાગે જોઈએ છે હોય, એ પછી જેટલા હોય એટલા મારે ઈ નો જોવાનું. આપણે તો એક વ્યક્તિ. હું તમને ઈ કહું છું બાપુ, તમે ગ્રાઉન્ડ દીધું ને, બરોબર, એની પરમિશન એના લેટર જોયા વગર તમે ગ્રાઉન્ડ દીધું એટલે પેલા ગુનેગાર તો તમે જ બોલો બાપુ. આ તો ઔપચારિક વાત કરું છું. નહીં, અમે જ્યાં સુધી હું જોઉં છું ને દાદા, ત્યાં સુધી ગમે એને મેળાવાળાને જે હું મારી વાત સાંભળો, એ મને એ લોકોને મળ્યો છું હું રૂબરૂ. એ મને બુધવાર સુધીમાં જો પરમિશન નહીં બતાવે એટલે ગુરુવારે હું કલેક્ટર કચેરી આત્મવિલોપન કરવાનું છું.